ભાદરવી કુંભના 5મો દિવસ સુખ શાંતિ રીતે પરિપૂર્ણ તરફ 5 દિવસમાં 22,35,000 માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા। તમામ સુવિધાઓ સાથે આજે ભાદરવી પૂનમના મહાકુંભનો 6ઠ્ઠો દિવસ। ભાદરવી પૂનમ મહામેળાનો 5મો દિવસ સુખ શાંતિ રૂપે પરિપૂર્ણ થયો ત્યારે મા જગત જનની અંબાના ધામે યોજાઈ રહેલો 7 દિવસનો આ મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાના દર્શન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં આવતા ભાવિક ભક્તો માટે અંબાજી આવતા તમામ માર્ગો પર પૂરતી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ભક્તો માટે વિસામો, જમવા, પીવાના પાણી, ટોયલેટ સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આજે આ મહાકુંભનો 5મો દિવસ હતો ત્યારે 5મા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તોમાં અંબાના ચરણની શીશ નમાવા પહોંચ્યા હતા। રંગેચંગે યોજાઈ રહેલા આ ભાદરવી મહાકુંભમાં યાત્રાજી અંબાજીમાં ચારે ધામ બાજુ ભક્તિમય માહોલ છવાયો છે। મેળાનો આજે 6ઠ્ઠો દિવસ સુખરૂપ સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે મેળાના 5મા દિવસે 3,50,465 બોક્સ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરાયું હતું અને 5,98,000થી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા। 90,520 જેટલા ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો। મહાકુંભના 5મા દિવસ દરમિયાન કુલ 22,35,060 માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો। તો આજે 5મા દિવસે 619 ધજાઓ ભક્તોએ મંદિરના શિખરે ચડાવી અને મેળા દરમિયાન અવિરત પણ ભક્તોને પ્રવાહ અંબાજીમાં જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્ર સુરક્ષા અને સ્વચ્છતાને લઈ કાર્યરત છે અને લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે। ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો આજે 5મો દિવસ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસથી માઈ ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે અભૂતપૂર્વ ઘસારો છે। આજરોજ અંદાજે 6 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 22 લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે, માતાજીના આશીર્વાદ લીધા છે। આજે 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા 90,000 જેટલા લોકોએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે। જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ઘસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે। આજરોજ અંદાજિત 3,000 જેટલી બસની ટ્રીપ દ્વારા 1.25 લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે। જિલ્લા વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું નિર્વિઘ્ને સંચાલન થઈ રહ્યું છે। જય અંબે।